શું લેવું છો? આઈસ્ક્રીમ. પણ હું પૈસા નથી લઈ આવી હતી. એટલે મમ્મી થોડી નીકળી. કેમ નીકળી હતી? કેમ નીકળી હતી કે તો વળી પાછો બેગ દી પાછી કેમ બેગ દી પાછી કલર જ કરે રાખો. આઘી છે ને અમારે ત્યાં કોઈ જાય નહીં. તો આપણે હે કાઠા વગરની ભાઈ આમ પણ જો તો ખરી સેટ આમ જો આમ નારિયેળ દેખાય છોકરું જાય નહીં, મોટા નથી જતા. કે તમે દીકરો છે કે દીકરી ઈ કે ચેક કરાવ્યું. માને દીકરી હોય કે દીકરો હોય એનું વ્યાહ વાલું જ હોય એટલે ભલાય કે એવું લખાણ ન કરાય. ખર્ચો મોટો કરાવી નાખો ને આખા ખેતરમાં પથરાઈ ગયું. હજી તો આમાં કંઈક કરવું પડશે. આમાં હાલે ચીકુ આજ જગ્યા છે ને તારી? આજ જગ્યા અહીં જ બેહીને ભાવે ને. ખાય ચીકુ તાજે તાજા ચીકુ ને પાછું ફેર ગાયનું થતું છે. ગાયનું થતું છે. હારા હારા સુધારીને જેવું ખાય. હારા હારા હો જોઈ લે. બીજા ગાય ખાય છે. તાજા તાજા ફ્રૂટ ખાવાના. તાજા તાજા ફ્રૂટ ખાવાના કા પછી નાસ્તાનું પૂરું. નાસ્તાનું ચીકુ ખાઈ લે. આપણે બેસવું એટલે એનું પૂરું. હા હમણાં મમ્મી ચીકુ ખાઈ લે ને એટલે સીધી મારી પાસે આવશે. હાલો હવે તૈયાર કરી દે. હા બધાને જય શ્રી કૃષ્ણ, સીતારામ. હવારના બધા મજામાં ને? મોજે મોજ ને રોજે રોજ. હજી 7:30 જ વાગ્યા તો જો કેટલો અધર ચડી ગયો હતી. હા 7:30 વાગ્યામાં અધર ચડી. વેલો અંજવાળું વેલું થઈ જાય. 6:30 વાગે તો અંજવાળું હાવ અંજવાળું થઈ જાય. 6:30 સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને. જો 9:30 થયા ને મમ્મી છે ને ગદપ વાટવા ગયા ને ત્યાં છે ને બોલાવે છે કઈ ભાંભરેશ કે બોલતા તુલસી બોલતા હાલો એ કે હવે છટ નાખો. પાછા આમથી મમ્મી ગયા હોય ને એટલે એમ જ ધ્યાન હોય. જો આવે મમ્મી જો આવે હો આગળ નાખે તને. ને સીવું છે ને એને આજ નહોતી જવા દેવી પણ છે ને ધરાર વહી ગઈ. મારે જવું જ છે. પપ્પા ગયા છે બહાર એટલે છે ને હાલ તેડવા ટૂંકમાં મારે ધક્કો થાય ને. મેં કીધું નથી જવું તો કે ના જવું જ છે. એ હવે ગઈ નકર ઘડીક મેં કીધું કે નથી જવું તો કે જવું છે જવા હાટોરી હાણી તી છે ને પપ્પા બહાર ગયા ને તી રોંઢે 3-4 તો વાગી જાય આવવામાં. કે મારે તડકાને ધક્કો થાય. દાદી તાર મમ્મીને ધક્કો થાય તડકાનો હોય કે તો કે નહીં જવું છે. હું કે આવી ધીરે ધીરે તેડી જાય. હાલો તુલસી કયું રાડું પાડે? કેવી રાડું પાડે દેખાતી નથી. તુલસી આમ નહીં ભાંભરે. તમે વાટવા જાવ તો ભાંભરશે. હવે ભાવેશભાઈ થાઈશ ત્યાર એને બસ આકડે 9:45 થાય તો એ નીકળશે. એ તૈયાર થાઈશ ને અમારે આ બેક કામ પતી જાય ને હજી બેક કામ છે એ તો પછી અંદરનું કામ ઉપાડીએ. બહારનું તો બધું કમ્પ્લીટ થઈ ગયું. કાલે છેલ્લી દિવાલો હતી હતી એ ભાવેશભાઈ બાથરૂમની કરી નાખી. હવે આ પપ્પા બેક કામ છે એમાંથી નવરા થઈ જાય ને તો પછી અંદરનું કામ ઉપાડીએ તો એ વેલેરું થઈ જાય તો પછી નિરાત આવી ગયું ને ઘરમાં છે ને જો હંજવાર પોતા થઈ ગયા ને હવે મમ્મી કે થોડાક ચીકુ ઉતાર લેજે. ચીકુ આખરમાં છે હવે એ કે થોડાક ઉતારી ને ભારી દઈએ. તે ભારેલા ખાઈ લઈએ ને આમાં તો છે ને કાચા પાકા પંખેડા ખેરી નાખે પછી અડધું હાથમાં આવે ને અડધું ન આવે એવું થાય. એટલે હવે અમે આ બીજી વાર ભારીએ. ચીકુ આવ્યા ને સેટ શિયાળામાં તે દીના આમાંથી જ ખાતા. હવે એકવાર મોર પપ્પાએ ભાર્યા હતા ને આ બીજી વાર હવે હું ભારું છેલ્લે એકવાર પહેલાં એકવાર છેલ્લે પછી છે ને મેં કીધું
લાઇટ વહી ગઈ અટાણમાં એવું કે વેલર કામ કરીને ઘડીક મશીન બેસી જાઉં ત્યાં તો લાઇટ કે નથી બેહવું પોરો ખાઈ કે તો પછી આ કામ પકડ્યું છે. હવે આવા છે આવા થોડાક ઉતારવા જાજાત નથી ઉતારવા ક્યાંક ક્યાંક છે હવે બહુ તો નથી. હાલો ચીકુ લેવાય તો હા એટલે પછી સેલા છે હવે આવતે વારે હાવા ચડશે પછી જો ચડશે નહીં લેવા એટલે લઈ લ્યો રાખી દો તો હાવા નહીં ચડે પછી છેલ્લા જ છે હવે. તો 12 વાગવા આવ્યા ને નાઈને એક ડોલ લુગડાને ધોઈ લીધા ને તરત આવટાણું થઈ ગયું કડાઈ દુખવા માંડી ને છે ને 10 મિનિટ પોરો ખાઈ લઉં પછી આગળ 12 વાગ્યાનો મોરલો બોલે ને આવડમાં તો પછી ધીરે ધીરે અહીંથી હાલતી થાઉં છું તેડી આવું ને લાઇટ હજી ન થાય એવી બપોર વસાર આવી જાય તો સારું નકર બપોર વસાર આમ જો કે પવન આવતો હોય પણ ઓલો પંખો હોય ને તો મજા આવે ને મમ્મી કરે બપોરાનું ત્યાર હવે તેડ ત્યાં સીવું પછી તાતા તૈયાર થઈ જાય બપોરાને પછી આવી ને ખાઈ ને ઘડીક છે ને ટેકાવી જઈએ જો લાઇટ ટેકાવવા દે તો જોઈએ હવે. હાલો મસાલી આમ કામ ઘીટું મસાલામાં બધું ઘીટું બધું ઘીટું મને ઈંગનું તો હવારે યાદ હતું કાઢવાનું હળદર હિંગ જીરું ચટણી રાઈ કેવાનું શાક વઘારો કારેલા કારેલા કટકી લોટ કટકી કઈ કટકી રોટલી રોટલા રોટલી આજ નિરાજ છે ને નગર પપ્પા છે ને એટલે પપ્પાને જીરી કુતામાં રોઈ ખાવાની 12 વાગે ને એટલે સીવણ તેડી આવે એટલે ખાવા બેહું જાય ને ખાઈને ઘડે ખુઈ જવું જોઈએ આપણે તો આજ નેવરા નથી તો ઉઠીએ જાય ને ચાનો ટાઈમ થઈ જાય. આમ પપ્પા આડા ગયા એટલે હાવ રાંધવાની હાવ નહીં રહેતો અને હું હવે ધીરે ધીરે હાલતી થાઉં 12 થયા ધીરે ધીરે હાલતી થાઉં તથા પૂગી જાય ને વહી આવી ને તાજી અડધી પોણી કલાક નીકળી જાય આવીશ તા. મસાલિયું છે ને જો અમારે સ્ટીલનું લેવાનું છે તમે કોમેન્ટ કરો એ પહેલાં જ કહી દઉં સ્ટીલનું લેવાનું છે પણ ગામમાં જઈએ ને તો ભૂલાઈ જાય છે નકર ઘણા એમાં કે મસાલિયું દેખી જાય એટલે કિરણબેન સ્ટીલનું તમારા મમ્મી ત્યાં છે ને એવું લઈ લ્યો ગામમાં જાય તો એ ખબર એ ભૂલાઈ જાય આ વખતે યાદ કરી સ્ટીલનું લઈ લે બરાબર ના વાંધો કંઈ નહીં પણ એમ કહે કે પ્લાસ્ટિકનું મસાલિયું ન વપરાય હા એમ કહે પણ એ અમારી મમ્મી પાસે ને એવું લેતી આવી જાય તો ભૂલાઈ જાય લેવાનું કંઈ વાંધો ન હોય પણ પેલા સ્ટીલનું જ હતું સ્ટીલનું હતું પણ ડબ્યું ફાટી ગઈ હતી ને એ વાર કઈ ઓછું થોડું વાપર્યું હતું એમાં કરિયાવરનું હતું હા તો પછી એનો કાં વાગ એટલે ડબ્યું તો હજી પડી છો તો ફાટ્યું ખાલી આ ડબરો જ ફાટી ગયો હતો ડબ્બા બહેણી ઓલી ડબરી તો જો આમાં છે હોય હું તો ડબ્યું ફાટી ગયું ના ડબ્યું નથી ફાટી ગયું માથે ડબરો ફાટી ગયો હતો એ તો લઈ લે બીજું કામ મસાલિયામાં હોય આ વખતે જાય તો પાકું કરણ ફેરી જાય તો કહે કે હાલો મસાલિયું લેવાનું છે. હાલો તો અમે છે ને જો ધીરે ધીરે હાલતા થયા ને સીવું તારે લેવું જો હે કંઈ શું શું લેવું જો હે આઈસ્ક્રીમ પણ હું પૈસા નથી લઈ આવી હતી પૈસા હું નથી લઈ આવી હું તો ભૂલી ગઈ પાકેટ લેતા હવે કામ કરશો તડકાને ખાવું જ જો હા હું લઈ આવી નથી હવે કરશું કામ લેવું જો
હા હાલ લઈ દે હો. તો છે ને જો ઘેર પૂગી આવ્યા ને આઈસ્ક્રીમ વાળાની દુકાન તો બંધ થઈ ગઈ હતી, પોણો વાગ્યો તો બંધ થઈ ગઈ. બસ ગોલો લેતા આવ્યા ને, ગોલો બસ એવું ખાય ને ગોલો. એ કે હું શોખીન છે હાલવાની. મેં કીધું તને કાવી મજા આવે હાલવાની. એ કે હું શોખીન છે, અરખુડી છે. એટલે બોલો હવે ટાઢી થઈ જાય બેહીને. થાવ ને ટાઢું. કેને કેને ભાવે ગોલો? તને ભાવે? હા કોમેન્ટમાં કરજો, કોમેન્ટમાં કહેજો જેને ભાવતો હોય. હાલો શિવ તમને ગોલો ખાવ બોલો. હા ટાટા ટાટા થાવ. બોલતી તા ને કે દાદીને તો છે ને જો રોંઢાના 6:30 વાગવા આવ્યા ને. હા જઈએ હમણાં. પેલા એ કહી દે, આપણે શોર્ટ વિડીયો ઉતારતા હતા તો કેમ કરતા હતા? કે તું કેમ કરતા હતા? પેલા દાદી છે ને તડકાના આવ્યા તે પછી મમ્મી હોતી તે દરવાજો ન ખોલ્યો ને, પછી દાદી કેમ અવાજ બદલાવ્યો એટલે મમ્મી થોડી નીકળી. કેમ નીકળી હતી કે પછી આખું આમ ભૂંતી તું કરતા પછી આખું ભૂંતી મમ્મી આમ નીકળી. એ પાણી પૂરા ભાઈ ઉભા રહેજો કેમ કીધું? પછી દાદી કેમ દીધ્યું? વાહે દીધ્યું ને મને. તું કાકાને એમ કરજો, જતો એને ઓલો ઓલા પગમાં છે ને પાટો વાયરો, એને જરીક ઓલું સાંભળી ઉખડી ગઈ, જરીક સોલાણું એમાં પાટો વાયરો એને. બોલો ઈ ઓલું આપણે ચંપલમાં ડન પડ્યો હોય ને એવું જરીક નિશાન છે એમાં. તો એને મને પાટો વાયરો. બોલો કેવો મોટલો બોલો 6:30 વાગ્યા. હાલ તો ખરી. એ કાકાને કે હવે કલર નથી કરવા છે. હવે વળી પાછો બેગ દી પાછી કેમ બેગ દી પાછી કલર જ કરી રાખો. હા જાય ઉભી રહે. હું છે ને દાદીને જરીક કહી દઉં, અહીં ગત પટવા ગયા ને કહી દઉં. તડકો તને જો કે બહુ આવું દાદીને કહેતી આમ જરીક ગત પાટી કહેતી આવું. એને છે ને જો હમણાં કોમેન્ટના જવાબ દેવાતા નથી. હમણાં હામટી લગભગ કરણ આવ્યા ને એ મોરની કોમેન્ટો ભેરી થઈ ગઈ હતી. તે 3-4 દીના તો જવાબ દઈ દીધા, તોય હજી 2 દીકની બાકી છે. ધીરે ધીરે જવાબ દઉં. હવે થોડા કોમેન્ટના જવાબ દઉં, કેમ કે ભેરોથી એટલો ટાઈમ ન હોય. એટલે ઘડીક ખાઈને જેની અંદર ન આવે તો હું જવાબ દઉં. બપોરે વળી ઘડીક ને એવરી થાવ દઉં. તે હમણાં પાછી કોમેન્ટ આવી, કિરણબેન કોમેન્ટના જવાબ કર નથી દેતા. હવે હું ધીમે ધીમે 2 દીકમાં દેવાઈ જાહે. છે ને આમાં કોમેન્ટમાં એમાંય પૂછતા હતા કે આને કરણ આવ્યા ને કે ભાઈના હાથમાં શું થયું, એટલે છે ને નવા જોડાતા હોય ને એને ન ખબર હોય હતી. એને છે ને ઝીણકા હતા ને તો અહીંયા બોલું કરંટ લાગ્યો હતો. 4 વર્ષના જતા તો એ કરંટ લાગ્યો હતો ને 4 વર્ષના હતા ને તે કરંટ લાગ્યો હતો ને એમાં હાથ વયો ગયો. તે નવા જોડાતા એને ન ખબર હોય. મમ્મીને કહેવા એમાં આવી હતી કે જેસીબી ભૂમિને ઘેર હાલે ને ત્યાં શિવને જોવા જાઉં ને ત્યાં અમે જઈએ. એને બદલે વાતું પાછી હું ચડી ગઈ. હા બોલ લે ઈ બહુ ઠેકડા મારશે હમણાં છે. હવે આવડા છોકરાને થોડું દુખે, એ તો છોકરું રમતા હોય ને આમાં. હા એમાંય પૂછતા હતા, એમાંય કહેતા હતા કિરણબેન કે તમારે કે જો નાનું બાળક છે કે તો કે તમારે કે વાયુ છે ને ઢાંકી દેજો. પણ તમે કદાચ મારા મમ્મીને ઘરનો વિડીયો જોયો હશે. અમારે તો વાયુ સેટ પલ્લે છે. ખેતર પૂરું થાય ને
ત્યાં સેટ વાવ છે ને આપણે વાયની કઈ બીક નથી. અમારે બીક જ નથી, અમારે પણ ઘેરથી સેટ ખૂણ વાં છે. સેટ આઘી છે ને અમારે ત્યાં કોઈ જાય નહીં. તો આપણે હે કાંઠા વગરની વાય આમ પણ જો તો ખરી સેટ, આમ જો આમ નારિયેરિયું દેખાય છોકરું ત્યાં. જાય નહીં, મોટા નથી જતા. આપણે નથી જતા હા તો છોકરા આમ હે કાંઠા વગરની વાય એમને એમ તી પણ ત્યાં કોઈ જાય નહીં એટલે હાલે. હા એ આપણે નારિયેળ પાડવા ન ગયા તો અહીંયા આમાં કહેતા હતા એ કે વાવ ઢાંકી દેજો, પણ અમારે ચોક જવા પૂરતું જ નહીં. નારિયેળ પપ્પા પાડી આવે તી અમારી મમ્મીને ઘેર છે એટલે એને પાસે જ છે. એને તો ઘણી વાર કીધું, મેં કીધું વાવનો ભરોસો નહીં હું કહું. એને છે ઝીણકી ને આપણે તો વાય મોટી છે. હા ને આપણે આપણે તો ઢોકા. ઊંડી હોય એને તો ઉપરનું ઉપર એને હોય. તો સીસરી છે. હા પછી સ્ત્રી છે પણ મમ્મી હા પાસે છે. હા પાસે છે એટલે આપણે બીક લાગે. પાછું છોકરું નાનું. એ ઝાડ ઢાંકી દઈ ને તો થાય. હા એ ઝાડ ઢાંકી દે તો થાય. ઓલી ન થતી છે. ને માથે ઓલું વડ ઓલું છે ઝાડું એ પાંદડા નો ખરે. હા પણ હવે ઈ મેં કેટલી વાર કીધું એને, મેં કીધું તમે ઢાંકી દો, નાનું છોકરું છે. ના ના એટલે એમાં એવું છે ને એ તો હાંજ સુધી હાલશે હાલશે હાલ હાલ હમણાં જાય હાલો સાહેબ સરખી હાલવા મેં ડાલા મને ઊભી કર સરખી હાલ. હાલ જાય હાલ. તો હજી છે ને વાત કરતી હતી પણ આને ઉતાવળ આવી ને તે પછી ભાઈ ગઈ ઊભી થઈને ને એમ પૂછે કે કરણ કેમાં જોબ કરે છે. તો કરણ છે ને જો જીબીમાં જોબ કરે. નવા જોડા તો એને ન ખબર હોય, કાયમી જોતા એને ખબર હોય ને એને બદલી થઈ કે નથી થઈ એવું બધાય પૂછે. તો બદલીમાં નામ આવી ગયું ટ્રાન્સફર ઓર્ડરમાં, પણ છે ને આમ ફેબ્રુઆરી માર્ચ ને હતા ને એન્ડિંગમાં એટલે પછી ઓર્ડર નહોતો નીકળ્યો ને હવે 26થી 23માં ચૂંટણી આવી એટલે એ નવું કામ કંઈ ન થાય, ઓર્ડર ન નીકળે એટલે લિસ્ટમાં નામ આવી ગયું ટ્રાન્સફર ઓર્ડરમાં પણ ઓર્ડર નીકળ્યો નથી. એટલે જેટલા નામ આવ્યા એટલામાં કોઈનો હજી ઓર્ડર નથી નીકળ્યો. એટલા બધું કામ ચૂંટણીનું પૂરું થઈ જાય ને તો પછી ઓર્ડર નીકળશે. લગભગ તો મારે ડિલિવરીનો ટાઈમ થાય ને ત્યાં તો કરણનો ઓર્ડર નીકળી જશે. ભગવાન કરી માતાજીને દયા થઈ જાય ને જો આ અહીં પૂગી જાય આવી જાય તો અહીંયા તો સારું. ન કરાય તો રજા એને મળશે. અમારે ડિલિવરી આવે એટલે એ લોકોને રજા મળે પણ છતાં એ ઓર્ડર નીકળી જાય ને વહેલા આવી જાય તો વધારે સારું. બાકી નીકળી જાય વહેલા મોડો એમાં કંઈ ઓલું નથી. ને એક તો ખાસ એ હું કહેવા માગું કે જઈએ હમણાં ઓલું ચેક કરાવવા ગયા હતા ને થોડાક ટાઈમ પહેલાં કે મારે 2 બાળક છે કે 1 બાળક, કેમ કે પેટ આ વખતે વધારે દેખાય છે એટલે આપણે ડૉક્ટરને બતાવી લઈએ ને તો આપણે નિરાશ થઈ જાય. એટલે અમે બતાવવા ગયા હતા તો ડૉક્ટર કીધું હતું કે 1 જ છે પણ પાણી પેટમાં વધારે હોય ને એટલે એ કે બાળક તંદુરસ્ત હોય એટલે એ કે બાકી કંઈ બીવા જેવું ન હોય, આરામ કરજો. તો એમાં એવી કોમેન્ટ આવી કે તમે દીકરો છે કે દીકરી એ કે ચેક કરાવ્યું. તો એમાં શું ભાઈ ચેક કરાવવાનું, એમાં તો આપણે ભગવાન જી દે ઈ હે નાનું ભાવ તો છે પણ જી દે દીકરી દે તો દીકરો દે તો માને દીકરી હોય કે દીકરો હોય એનું વ્યાહ વાલું જ હોય. એટલે છે ને એમાં કંઈ ચેક કરાવવાનું ન આવે ને ભગવાન જી દે સારું જ કરતા હોય. પણ બસ અમે આથી દઈ દઈ એવું હું કહેવા માગું. ને જેને વ્યાજ નથી, જેને બાળકો જ નથી એને પૂછો કે એને દીકરી હોય કે દીકરો હોય કે જેને વ્યાજ નથી એને કેવું થતું હોય છે. તો પછી આપણે જે ભગવાન દે એમાં રાજી રહેવાય ને તો એવું ન લખાય કે તમે ચેક કરાવ્યું કે દીકરો છે કે દીકરી, એમાં કંઈ કરાવવા પૂરતું આવતું જ નથી. જે ભગવાન દઈ અમે આથી બસ દઈ દઈ ને બસ હવે 1.5 મહિનાની વાર છે ને દઈ દે માતાજી બધું હવે સારું થઈ જાય એટલે ભલાય કે એવું લખાણ ન કરાય. શું બે હોય બેસી જાજો ભાઈ, ના ના બેસી જાજે ને, બેસી જાજે જોઈ ઘડીક વાર જ છે આગળ વયું જવાનું છે. હા જા બેહાડશે જા ભૂમિ અહીંયા છે ભીમો બાપા બેહાડશે હાલ નહીં
જો ભૂમિ જાય અહીંયા આ બાજુ આવતી રહે તાર જોવું ને હાલ આવતી રહે આ બાજુ હે એને બીક લાગે ભૂમિ પાસે તો હાલ ભૂમિ પાસે હાથ પકડી લાલ ભૂમિ હાથ પકડી ખર્ચો મોટો કરાવી નાખ્યો ને આખા ખેતરમાં પથરાઈ ગયું હજી તો આમાં કંઈક કરવું પડશે આમાં પણ આ ભંગાવવા જોહે ને હજી હાકવું જોહે ટ્રેક્ટરને હજી તો આમ કેટલા દી નીકળી જા બસ ઈ કે ઊભી ગઈ ઘેરથી તો હાવ ઉતાવળી થઈ હતી ઘેરથી